કેમ છો મિત્રો? મજામાં? હર હર મહાદેવ, જય શ્રી રામ. અને હવે નીકળી ગયા અત્યારે એક લોકેશન, મસ્તનું લોકેશન મળ્યું અત્યારે. અને અત્યારે તો જઈએ બરોબર. હવે તમને દેખાડતા જાય આગળ રસ્તા ઉપર, અને થંબનેલ જોઈને જીરીક તમને અણસાર આવી ગયું છે કે આ જગ્યા ઉપર જઈએ, પણ તોય હાલો ને તોય તમને દેખાડીએ. ઠેઠે ઠેઠ સુધી બન્યા રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો બરોબર. ને બાકી હર્ષિતભાઈ બે શબ્દ કહી દઈએ. તો મિત્રો વિડીયોમાં રોનુભાઈ કીધું બરોબર, તમે છેલ્લે સુધી બન્યા રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે એમાં તો તમારે ક્યાંય બહાર જવું પડતું નથી. એટલે એ તમે અમે લોકેશન પર પહોંચી ત્યાં કરી નાખો બરોબર. સીધા હવે તમે થોડોક સિટી ટૂર કરો બરોબર. અને આપણો રાજકોટ સિટી એક્સપ્લોરનો આઈ થિંક પાર્ટ 3 છે. પાર્ટ 2માં કવર થઈ ગયું લગભગ 40% જેવું રાજકોટ. એવું એ બે જોતા આવજો બરોબર. પણ પહેલાં આ વિડીયો જોજો. અને ઘરથી બ્લોગ ચાલુ નથી કર્યો ભાઈ, થોડુંક આજે ભૂલાઈ ગયો, હવે નીકળી જાય પાછા, એટલે થોડુંક હવે સહન કરી લેજો. ટૂંક સમયમાં તો ગાઈસ હવે થોડીક આ જગ્યા કહી દેજો કઈ છે બરોબર. અને એ તો થોડુંક હવે થોડોક અંદાજ આવી ગયો છે તમને કઈ જગ્યા તમારા માટે જાણી દે, એટલે જરા કે એકવાર કોમેન્ટ કરીને એને કહી દેજો જગ્યા. હા, જગ્યા કહી દેજો. અને એને અમે બ્લોગ એન્ડ થાય ને એટલે અમે કોમેન્ટમાં પિન કરીને રાખી જ દો કે જગ્યા કઈ હતી. હા, તો તમે જોઈ લેજો. ભલે હાલો કોમેન્ટ કરતી. ભલે હાલો તો આગળ વધી આપણે દઈના. તો મિત્રો અત્યારે પેટ્રોલ પૂરાઈને અમે નીકળી ગયા. હવે જો જવા માટે સફર ચાલુ કરીએ હવે ધીરે ધીરે. બાકી આ ભાઈ અમારી ભેગા જ છે, દિવ્યરાજભાઈ કાઠી. કેમ છો? મજા મને જોઈ લ્યો. આ જો બાકી એમજી ગ્લોસ્ટર હો, આપણે જ મંગાવી આપણા ઘરે કેતા થાય. હાલો એટલે હાલો નીકળી. હવે અહીંયા નિયારામાં પેટ્રોલ પુરાવ્યું છે, હવે નીકળી. ઓકે હાલો મળ્યા આપણે. આ પંપે આપણો મિત્રો ચિંતા ન કરતા જેને પુરાવો ન કરતા. હા.
અત્યારે પહોંચી ગયા હું હર્ષિતભાઈ અને દિવ્યરાજભાઈ બરોબર. અત્યારે એડિસ કેફે એવું કંઈક કે એડિસ ને હા એડિસ કેફે જોઈ લ્યો. આપણે હાર્લી ડેવિડસન છોડાવવા આવ્યા અત્યારે ટેસ્ટ ડ્રાઈવ લેવા આવ્યા બીજો ગમશે તો આપણે છોડાવી દઈએ અત્યારે કહેતા હતા એ હમણાં નથી કેવું રહેવા દો ને ભાઈ. બાજુમાં લેટ સ્વીટ છે અને આ તો આખો કટારિયા ચોકડી આ કાલાવર રોડ કહેવાય આખો. તમે જ કોઈ દી જોયો નહીં હોય, તમે જ કોઈ દી કેફે જોયું નહીં હોય. શું કેવું તારું? હે મિત્રો એ નહીં જોયું હોય ભાઈ કેફે નહીં જોયું હોય તારું શું કેવું? નહીં જોયું હોય હાલો ને બધાય તો ન કહેવાય જોયું જ છે. 100%માંથી 40-50% જોયું હોય છે. થોડોક અવાજ આવતો હોય છે સાઉન્ડ કરી લેજો. દિવ્યરાજભાઈની મેનારાણી હમણાં પછી ન્યૂ એડેટ થઈ હમણાં જ થઈ છે. તો કે ભાઈ મેં એનો બ્લોગ નથી ઉતાર્યો. આ ભાઈની છે. શું કે ભાઈ શું કેવું ભાઈ તમારી મેનારાણી વિશે? નવી જ આવી હજી જોઈ લ્યો. બંધ થઈ ગયું એક્ટિવા. અને હું તમને એની ચાવી દેખાડું. આ એચ સ્માર્ટ છે. તમે જ કોઈ દી જોયું નહીં હોય. આ એચ સ્માર્ટ છે. હું તમને દેખાડું. આ એની ચાવી રિમોટ આવે આખું. ગાડીની ચાવી કેમ આવે? अब ये भी मुझे सिखाना पड़ेगा आपको. બેઠા છે પણ થોડુંક આમ એવું લાગતું ધીરે ધીરે બોલવું પણ અત્યારે માહોલ જેવો ધીરે બોલવાનો છે એટલે બાકી ये फंस गया सीएम. આ ભાઈ જે ઓર્ડર મંગાવે છે અને આ ભાઈ જોવે છે શું કરે શું નહીં. કાંઈ વાંધો નહીં તો મળીએ તમને આગળ. હવે હું કરી હું નહીં કંઈક તો મંગાવશી હવે. બાકી એમને મફતમાં તો કોઈ દેવા ન દે ને. મફતમાં કોઈ દેવા દે એ જો મફતમાં કોઈ દેવા દે. હાલો તો થોડીક એસીની હવા ખાઈ લઈ અને થોડોક એ લોકોને ફાયદો કરાવી દઈ બરાબર. બાકી હાલો આગળ જોતા રહ્યો શું હે શું નહીં મને કહેતા રહી. હજી ઓર્ડર જ મંગાવે છે. ઓર્ડર દે હજી હું QR કોડ વાળું દે કે આપણે હવે ડિજિટલની દુનિયા આવી ગઈ થોડીક અને થોડુંક QR કોડ વાળું એટલે એ QR કોડ તો ન દેખાડે તો જોઈ લ્યો. એટલે સ્કેન કરો ને એટલે સીધું આવી જાય આખું મેનુ ખુલી જાય એમ ટૂંકમાં. બાકી તમને તો આવું ખબર નહીં હોય. अच्छा તો મિત્રો અત્યારે આપણે પહોંચી જઈએ કેફેની અંદર બરોબર. તો અહીંયા હે ને હું તમને એક અહીંયાની સ્પેશિયલ વાત કહું ને તો આ એક છે ને અત્યારનું જે લેટેસ્ટ કહેવાય ને કેફે એ ટાઈપનું. કારણ કે ને અહીંયા આપણે જે બિલો જે મેનુ હોય ને ઓર્ડરનું અહીંયા એ ટાઈપનું નથી. અહીંયા એને અલગ આખો તમારે ઓનલાઈન ઓર્ડર કરવાનો. તો તમને બતાવું એકવાર. તો મિત્રો હે ને હવે હું તમને થોડું હમણાં અમે મેગી ખાઈ લઈએ ને એટલે તમને બતાવું બરાબર. મેં ઓર્ડર તો કરી દીધું હોય. ટૂંકમાં એને હું તમને એટલું જ કહેવા માગું કે આવા કેફે આવો ને તમને મોંઘું પડે પણ એને અત્યારનું આધુનિક. ફાઇનલી મિત્રો નીકળી ગયા અહીં અને હા ભાઈ હર્ષિતભાઈ મિત્રો અત્યારે ને અમે જરાક 100 ને કેટલા કંઈક 50 રૂપિયાની મેગી ખાઈને બહુ મજા આવી બરોબર. થોડુંક ગરમ થઈ ગયું હોય ખીચું. અને હું તમને કહું ને તો આ કેફે એવું હોય ને કે આમ કહેવાય ને કે બહુ હોય ને વસ્તુની જે કિંમત હોય છે ને એના કરતાં બહુ વધારે. હું તમને એને જે એની ડોકફોટ કરી. અને ભાઈ મિત્રો પાણીની બોટલના 40 રૂપિયા ભાઈ જે બોટલના બારે 20 રૂપિયા હાલે છે એના 40 રૂપિયા હાલે છે અહીંયા. એટલે હવે થોડુંક વિચારવા જેવું છે મિત્રો. એને જે અફોર્ડ કરીએ કે જોકે અમે ન કરીએ કે આ તો તમને એક્સપ્લોર કરાવવાના ભાવ જાણવા જ આવ્યા હતા કે તમને લોકોને ખ્યાલ આવે કે અહીંયા શું ભાવ હાલે છે ને શું. હા એમ. બાકી શું કેવું ભાઈ ગાંઠી તારે? ખીચા ગરમ થઈ જાય આવવામાં પહેલા તો. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ભરેલા રાખજો પહેલા આવો ને. ભરેલા આવો છે ભાઈ. અહીંયા તમારે ખાલી ઠલવી નાખવાના. બાકી હાલો જેટલા પૈસા નાખો ને એટલા ઓછા પડે એવું છે ભાઈ બધું. બાકી એવું છે. બાકી હાલો આગળ લોકમાં બન્યા રહ્યો. બાકી એને ફોટોશૂટ કરવો ને તો એના માટે મસ્ત જગ્યા છે. બાકી હાલે એને વિઝિટ કરી લેજો. ફોટા બોટા પાડવો હોય ને એમ એવી કઈ મને નથી કે ફરજિયાત તમારે એને અહીંયા આવીને તમારે કઈ ખાવું જ કેટલું વાય અત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે હવે. અને અત્યારે જોઈ લો 9:69 માં દેખાતું હોય છે. ન દેખાતું હોય તો હમણાં તમને દેખાડી દઉં. અને દિવ્યરાજભાઈએ બાકી હર્ષિતભાઈએ બધાએ નાસ્તા પાણી કરી લીધા છે.
અને હવે અમે નીકળી ઘર તરફ જવા માટે. 2 મીનારાણી રેડી છે અને હાલો ભાઈ તો નીકળીને હવે. હે હાલો ભાઈ દિવ્યરાજભાઈ શું કરવું નીકળવું ને? હાલો હવે નીકળી. હાલો આગળ બહીના રહેજો બ્લોગમાં અને હજી કાલનો બ્લોગ એક્સ્ટ્રા આમાં આવી જાય. બાકી હાલો હવે હવે નીકળી ગયા હર્ષિતભાઈ જોઈ લ્યો. બાકી હાલો હવે નીકળી ગયા. નાસ્તો પાણી ફૂલ કરી લીધો હે ભાઈ. હવે પાછા વળી પાછા નાસ્તામાં મશગુલ હતા ને કે ભાઈ બ્લોગ બનાવવાનું ભૂલી ગયા. વળી પાછા બહુ ભૂલી બહુ જવાય ભાઈ. જો આને કઈ ખોટી વસ્તુ નથી પણ અમારે ને રાજકોટમાં શનિ રવિ એટલું બધું ટ્રાફિક હોય ને ક્રાઉડ ભાઈ શનિ રવિ બહુ ટ્રાફિક. હું તમને દેખાડી દઉં એક દી શનિ રવિ ને આપણે સ્પેશિયલ ખાવા આવશે બધાય. અમને ખાલી એને ક્રાઉડ દેખાય એટલે તમે રોડ પાર્ટી આપણે બધાય આ બધા આવી જાય ભાઈ. ઇન્દિરા સર્કલ બાજુ આવી જાય. અને હાલો હાલો હવે નીકળી ગયા ઈ જોઈ શકો. હાલો તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ અને હજી હમણાં જ આવ્યા 5 મિનિટ પહેલાં જ આવ્યા છીએ હજી. અને મેં કીધું હાલો બ્લોગ એન કરતાં ભૂલી ગયા છીએ તો કરી નાખીએ બરોબર. હા તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા ઘરે બરોબર. એટલે તમને આ વ્લોગ જોઈને મજા જ આવી છે બરોબર. ને મજા આવી હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી નાખજો. અને કાલે એક પાછો નવો વ્લોગ આવશે. એટલે મીન્સ કે કાલે ઉતારવા જાવ એટલે ટૂંકમાં 2-3 દિવસમાં નવો આવશે. હા એ જોતા આવજો બરોબર. અને હું કહી દઉં ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર. અને હાલો હવે વ્લોગ એન કરી અને હજી કાલે બીજો વ્લોગ આવે એની તૈયારીમાં એ હવે બરોબર. હજી કંઈક પ્લાનિંગ બનાવી કઈ બાજુ જાય કઈ બાજુ નહીં, કઈ બાજુ જાય કઈ બાજુ નહીં પ્લાનિંગ બનાવી હવે. બાકી શું કેવું છે? બાકી બધા રામ રામ ડાયરા. હા બાકી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ અને જય શ્રી રામ. મેળા હાલો.